હેલો, જય શ્રી કૃષ્ણ। તો કેમ છો બધા? આજે હું સત્યનારાયણ ભગવાનની કથામાં જે શીરો બનાવવામાં આવે છે ને એ શીરો હું તમને શીખડાવીશ, કારણ કે કહેવામાં આવે છે કે તે શીરા વગર તો કથા અધૂરી જ રહે છે। તો અહીંયા છે ને મેં પેનમાં લીધું છે થોડું ઘી, અને ગેસ છે ને તે હું થોડા સ્લો રાખીશ, ધીમો રાખીશ, કારણ કે જાજો રાખીશ તો જે રવો છે તે બળી જશે। તો ચાલો, તેમાં મેં પેનમાં નાખ્યો છે, હવે ઘીમાં નાખ્યો છે થોડો રવો, કારણ કે મારે બહુ ઓછી ક્વોન્ટિટીમાં બનાવવાનો છે, તો મેં ઘી પણ ઓછું લીધું છે અને રવો પણ ઓછી લીધું છે। તમારે જેટલી ક્વોન્ટિટીમાં બનાવવું હોય તેટલું તમે લઈ શકો છો। ચાલો, હવે છે ને મેં તે પેનમાં ઘી નાખી અને તેમાં રવો નાખી અને તે રવાને છે ને હવે ઘીમાં થોડું ઉમેરી અને ધીમે ધીમે તેને હલાવશું, અને ગેસ ફ્લો છે તે થોડી ધીમી રાખશું। તો ચાલો, હવે ધીમે ધીમે હું તેને રવાને હલાવું છું, અને જે રીતે બળે નહીં તેવી રીતે થોડી ધીરે ધીરે હલાવવાનું ચાલુ રાખશું। તો ચાલો, અહીંયા છે ને જે મારો રવો છે તે થઈ ગયો છે ને થોડા બ્રાઉન કલરમાં આવે ને ત્યાં સુધી રવાને આપણે હલાવવાનો છે। તો ચાલો, હવે રવો છે તે ચડી ગયો છે, બ્રાઉન શેડમાં આવી ગયું છે, અને ચાલો હવે છે ને તેમાં હું નાખીશ થોડી ખાંડ નાખીશ। ચાલો, ખાંડ નાખ્યા પછી આપણે તેને ધીમે ધીમે હલાવશું, અને તેમાં નાખ્યું છે મેં દૂધ। ચાલો, દૂધ નાખ્યા પછી તેને આપણે ધીમે ધીમે હલાવવાનું છે, જેથી નીચે છે ને બળી ન જાય। તો ચાલો, એમાં નાખ્યું છે મેં થોડું મિલ્ક મેડ, કારણ કે મિલ્ક મેડથી છે ને ટેસ્ટ બહુ સારો આવે છે, તો મેં તેમાં નાખ્યું છે થોડું મિલ્ક મેડ, અને એકદમ મિલ્કી ટેસ્ટ આવે છે મિલ્ક મેડ નાખ્યા પછી। તો તેને ધીમે ધીમે હલાવશું, અને થોડા છે ને ચલાવ્યા પછી થોડુંક છે ને તે થીક ઓલામાંથી છે ને બહુ વ્યવસ્થિત બની જશે। તો ચાલો, અહીંયા મેં તે શીરાને ધીમે ધીમે હું હલાવું છું, અને ચાલો, આ મારો શીરો બનવાની તૈયારીમાં છે। તો જો તમે કેવો લાગે છે વિડીયો। તો ચાલો, અહીંયા શીરા છે ને બધું બળી ગયું છે, દૂધ ને બધું, અને એકદમ છે ને મસ્ત શીરો બનવાની તૈયારીમાં છે। તો ચાલો, હવે ફાઇનલી મારો શીરો બની ગયો છે, અને તેમાં મેં નાખ્યું છે હવે હું ડ્રાયફ્રૂટ્સ નાખી, તમે જો ખાતા હોય તો નાખી શકો છો। અને અહીંયા મારો શીરો તૈયાર છે। તો મારો વિડીયો તમને કેવો લાગ્યો તે મને કમેન્ટમાં જરૂર કહેજો। બાય બાય, અને આ શીરો બનાવવાનું ભૂલતા નહીં।